હા પડો. જય માતાજી ડાયરા ને અત્યારે આવ્યો છું ધંધુસરમાં અને ગજરાજ તમે નામ સાંભળ્યું જ હશે, ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે. આપણે તરણેતર મેળામાં પાડો આવ્યો હતો. બચ્ચું છે હજી તો. ગજરાજની મારે આખી ડિટેલ જોઈ. ગજરાજ નાનું બચ્ચું હતું, ઉછેર કરેલ ઘરનો ઉછેર કરેલ છે. બરાબર. 3-3.5 વર્ષનો થયો અત્યારે. અને ફૂટોઈને વર્ષ જેવું થયું. વર્ષ જેવું થયું ને. ઘરનો જ છે. 3.5-3 વર્ષનો થયો અત્યારે. બહુ સારું જનાવર થાય છે. 4 દાંતે છે. 4 દાંતે થયું ને. આની એક પાડી આવી ને હજી. હા, એક પાડી છે જોવા બાંધી. હજી 4 ભેંસો આની ગાભણી છે. 4 ગાભણી છે. વાહ. હમણાં એનું રિઝલ્ટ તમને બતાવું. આના સીમન બીમન નથી મળતા ને? ના ભાઈ, સીમન નથી. આ કોઈને શોખ હોય ને એવી રીતના ફેરવવા આવે તો છોડો. ફેરવી છે હા. ના કહો અમુક ના છોડે, સારો પાડો હોય તો ના ફેરવી દઈએ આપણે. હા, હાડી પહેવાનો શોખ હોય તો જનાવર થાય આના. શિંગડામાં શિંગડું હાવ મારી ગયો. આનું આખા દીનું રૂટીન કેવી રીતે ખવડાવવાનું ને બધું? આખા દિવસનો 2 ટાઈમ 3-4 કિલો ખોર આપીએ. પછી કુકલ સાઈર ભૂકો, લીલું ખોર. બરાબર. આખો દી ઘરે બાંધા ખવડાવીએ. બાંધા ખાય ને આખો દિવસ. તો જ આવા જનાવર થાય ને વગડો માલ ને ખાઈ જાય. ઉંમર દેખાય આવે તરત માલની, વગડો ખેડે ને એટલે. આમ કેટલીક લંબાઈ હશે આની? માપી નથી. તમારી હાઈટ કેટલી છે? 5.5 છે ને. આમ હાથ ભરો એટલે ખબર પડી જાય હમણાં કેટલી હાઈટ છે. આ એક થયો અને બીજો અડધો. બીજો અહીંયા આવ્યો ને કાંડે છાતી હતી. એટલે જેટલા હાથ આપણે ફેલાવીએ ને એટલી જ આપણી હાઈટ હોય. બરાબર. એટલે એમ અંદાજ આવી જાય કે આની હાઈટ એટલી હશે. હવે કેલ્ક્યુલેટ કરી લે ઓડિયન્સ. મિનરલ મિક્સર કે એવું કાંઈ આપો તમે? ના, કોઈ વસ્તુ. ખોળ, કપાસિયા ખોળ એક વસ્તુ. કપાસિયા ખોળ બસ આ જ આપવાનું. કોઈ વસ્તુ નહીં. બાકી માલને સરખો આરામ જડતો હોય એટલે લોહી બનાવી જાય. આ બધો માલ હવે સુધરવામાં છે. 3-4 વર્ષ પછી જોયા જેવો હે બધો માલ કે ના? આના બચ્ચા એવા થઈ ગયા હે. ઘરનો જ માલ બધો તૈયાર કરવાનો. એ ખડો 2 વર્ષની છે. 9મો મહિનો કે 10મો મહિનો ગાભણી. હે 2 વર્ષની 9મો 10મો ગાભણી. ગાભણી છે અત્યારે હાલમાં. સારા પાડાનો ફેર પડે. એટલે એક વેતર થોડીક દૂધમાં ઓછી રહે, કાચી હોય, પણ પછી દોવાનો ગાળો વધી જાય ને એના વેતર લંબાઈ જાય. અને મામા કેટલું દૂધ હતું? આ ખડોલી? હા, ખડોલી મામા પહેલા વેતરમાં 6.5-7 લીટર હતું. એમ. વાહ. આ પહેલા વેતરની પાડી રાખી. હા, પહેલા બીજા વેતરમાં વેચી નાખી. બરાબર. તમે એવી રીતે જ કરો, બીજું વેતર થાય એટલે આપી દેવાનું. બીજું હતું ને એમ એવું હતું કે બીજી એક ભેંસ અત્યારે મારે 8 વીઆઈ હતી. બરાબર. એટલે એક વેચી નાખી હતી. હા, ના ના એટલું પછી પોગાય નહીં. ઘરના જ કરો ને બધું. હા, ઘરના. તો ક્યાંથી પહોંચાય? આ કવડું થયું? એ 1.5 વર્ષનું થયું. 1.5 વર્ષનું થયું. એટલે ટોટલ કેટલું દૂધ થાય? અત્યારે એક ભેંસ દોવા દઈએ. એક દોવા દઈએ. હા. બરાબર. હજી 4 ગયા એમ છે. હા, આજ કરે વ્યાજમ તો તમે મોડું. હા, હજી મોડું લેજો. ક્યાંક ક્યાંક પારવા હવે પડવા માંડ્યા છે. તૈયાર થવા વાળો માલ જાજો. આ વસ્તુ બહુ સારી થાય. 4 દાંતે છે.
4 દાંત થઈને એક વેતર વી ગઈ કા એક વેતર જાણે બીજો વેતર આવશે 9.5 મહિના જેવું થયું. 9.5 મહિના જેવું થયું હારી હચવાયેલ આ તર્યું કે ભારી છે આની શું દૂધ કેપેસિટી અત્યારે વિહાણી અને આજે 8મો દિવસ છે. ઓલા મંગળવારે વિહાણી હતી. હમ અત્યારે 7 સાડા 7 કરે પાડી થવતા. બરાબર સારામાં સારું કહેવાય આજે 8 દિવસ થયા વિહાણી અને હમ હજી દૂધ ચડવામાં. હા હજી તો 15-20 દિવસે દૂધે આવે હજી ફૂટે બગાડ નાખે હા હા બેટા હા. કેટલો ટાઈમ ધવરાવો અને મને 8 મહિને તો ધવરાવ્યું છું. 8 મહિના ધવરાવો જ્યાં સુધી ભેંસ દોવા દે ને હમ ત્યાં સુધી ધવડાવવાની. ટાઈમે ટાઈમે કેટલું પી જાય ટાઈમે ટાઈમ 1.5 આસળ 1.5 2 આસળ. બરાબર હા તો નામી કહેવાય ને લાંબો ટાઈમ જરૂર જડે એ સારું હે લાંબો ટાઈમ પછી 4 મહિનાને થઈ જાય ને પછી ઓછું કરી નાખી. ના લાંબો ટાઈમ જળવું જરૂરી એક હારે તમે 2 લીટર ને 5 લીટર ને એમને એમ પીવરાવો તો એ પછી થોડોક ટાઈમ પછી મુકાઈ જાય 8 મહિના તો ધવરાવ્યું જ. કેમ કે આનો ખર્ચો એ કાઢવો હોય ને પાછો 8 મહિના ધવડાવ્યું. પછી મોટી થાય ને એમ ઓછું કરી નાખ્યું. બરાબર ને ખાતા નથી જાય ને. હમ